કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગ લાગી છે। જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ પણ દોડી આવી છે। આપ જોઈ રહ્યા છો જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની આ ઘટના હાલમાં સામે આવી છે। કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો આગના કોટે કોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। આપ જોઈ રહ્યા છો ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આગ લાગવાની ઘટના। રાજેન્દ્ર અમારી સાથે જોડે। રાજેન્દ્ર, કઈ રીતે આગ લાગી છે, શું હાલમાં પરિસ્થિતિ? વાત કરવામાં તો ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ લાગી છે। ભુજના સરપટ નાકા પાસે આવેલી જે જૂની જેલ છે એની કમ્પાઉન્ડમાં અંદર વાહનો જે રાખવામાં આવે છે એની અંદર આગ લાગી છે। કમ્પાઉન્ડમાં રાખેલા વાહનો આગની ચપેટમાં આવી જતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આ ઘટના ઘટી છે। પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના પગલે વાહનોમાં વિસ્ફોટ થવાની શક્યતાઓ જોવામાં આવી છે। પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા છે। હાલના તબક્કે જોવા જઈએ તો આ 5 થી 7 કિલોમીટર સુધી આ આગના ગોટે ગોટા દેખાયા હતા અને આગ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। જોકે પોલીસ અને ફાયર બ્રિગેડ પ્રયત્ન કરી રહી છે આગ બુઝાવવા માટે। બિલકુલ બિલકુલ, આભાર રાજેન્દ્ર। તો આપ જોઈ રહ્યા છો જૂની જેલના કમ્પાઉન્ડમાં આ ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે। આગના કોટે કોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે।